નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠાના વાવ તાલુકાના ઢીમા મુકામે આજરોજ ઢીમા વિશ્વકર્મા દાદાના સમૂહ લગ્નની જનરલ મીટિંગ આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વકર્તા ગજ્જર સુથાર સમાજ સમૂહ લગ્ન સમિતિ ઢીમા દ્વારા 3 પરગના ગજ્જર સુથાર સમાજ દ્વારા પ્રથમ વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે। ત્યારે સમાજના આગેવાનો, વડીલો તેમજ યુવા મિત્રોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમાજના સાથ સહયોગથી આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે। ત્યારે સમાજના આગેવાનો, વડીલો તેમજ યુવાન મિત્રો અને ગજ્જર સુથાર સમાજના કલાકારો મિત્રો રહ્યા હતા। સમૂહ લગ્નમાં સમાજના લોકોએ ઉત્સાહભેર ફાળો નોંધાવી રહ્યા હતા। સમૂહમાં ભોજન પ્રસાદ સાથે લીધો હતો। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર બનાસકાંઠા વીરમાભાઈ સુથાર। અવનવા સમાચાર તેમજ સામાજિક કાર્યક્રમો, ધાર્મિક પ્રસંગો માટે અમારી પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલનો સંપર્ક કરો। વિશ્વકર્મા ભગવાન મંદિર ઢીમા ખાતે આજે સરસ એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં ગજ્જર સુથાર સમાજના 3 પ્રગણાના સમૂહ લગ્નનું સુંદર આયોજન અને વ્યવસ્થા આ જગ્યા ઉપર થઈ હતી, જેની અંદર ઉત્સાહી યુવાનોએ ભાગ લીધો। અને આજના આ મિટિંગમાં જે શરૂઆતમાં જે 5 વરઘોડિયા હતા એને બદલે આજે 7 વરઘોડિયાનું નામ આવ્યા છે। અને પ્રથમ વખત જ્યારે આ ઉત્સાહી યુવાનો અને આયોજન ટીમે જે વ્યવસ્થા ગોઠવી છે એને ખૂબ આવકાર અને ઉત્સાહ અમને જોવા મળ્યો। અને એના લીધે આજે સમાજમાં, સુથાર સમાજમાં એક નવીન રાહ જે ચીંધવાનું જે પ્રયત્ન જે આયોજન ટીમે જે કર્યો છે તે ટીમને ખૂબ ખૂબ અનુભવ અને એના આધારે એનું આયોજન ખૂબ કરવામાં આવ્યું છે। પણ આજના દિવસે જે ઉત્સાહ જે દેખવામાં આવ્યો અને જે દાનની સરવાણી જે થઈ છે તે સરવાણી જોયા પછી એમ લાગે છે કે સુથાર સમાજમાં સમૂહ લગ્ન પ્રત્યેનો ઉત્સાહ ખૂબ જ જોવા મળ્યો છે અને તેને પરિપૂર્ણ થાય એવું ભગવાન ધણીધર અને ભગવાન વિશ્વકર્માને પ્રાર્થના। વિશ્વકર્મા ભગવાનના મંદિર ખાતે 3 પરગણા સુથાર ગજ્જર સુથાર સમાજના સમૂહ લગ્નનું આયોજન માટેની આજે મિટિંગ રાખવામાં આવી હતી। એમાં સમાજના યુવાનો, આગેવાનો, વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ખૂબ સારો મોટો પણ ફાળો નોંધાયેલો છે। પ્રથમ વખત જ્યારે સમૂહ લગ્ન થઈ રહ્યા હોય ત્યારે સમાજમાં પણ એક ઉત્સાહ છે આજે કે ભાઈ સમાજમાં પ્રથમ વખત ઢીમા ખાતે સમૂહ લગ્ન થઈ રહ્યા છે। ભગવાન ધણીધર, ભગવાન વિશ્વકર્માના સાનિધ્યમાં આ સમૂહ લગ્ન થઈ રહ્યા છે, ત્યારે ખૂબ સારો એવો ફાળો પણ સમાજના યુવાનોએ, આગેવાનોએ, વડીલોએ આપ્યો છે। અને ટૂંક જ સમયમાં આ સમૂહ લગ્નની તારીખ પણ આવી ગઈ છે અને સમૂહ લગ્ન કરી અને એક સારું આયોજન પણ કરવામાં આવશે। બસ।